चलो मित्रों तो जो અહીંયાથી આપણે હવે તમને આખા પ્લાન ની વિઝિટ હું કરાવરાઈશ. જોવો તમે મસ્ત મજાનું લાગી રહ્યું છે અને હવે આપણે એની ટોપી પણ પહેરી લઈશું એકવાર. બરાબર તો આ રે ટોપી આવ ના ભાઈ હાવ પછી મોજ જ લઈ લેવાની. બાય બાય. તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારા બધાનું અમારા એક નવા વિડીયોમાં. તો મિત્રો જો સવાર પડી ગઈ છે અને અત્યારે હાલ તો અમે કહેવાય ને બપોરના 1 વાગે વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. આટલું બધું વ્લોગ સ્ટાર્ટ કરવાનું કારણ એ હતું કે અમારે કહેવાય ને થોડું કામકાજ હતું અને થોડું કહેવાય ને આમ તો સરપ્રાઈઝ જેવું છે અને બપોરના ટાઈમે જે જવાનું હતું તેના માટે હવે આપણે કહેવાય રેડી થઈ ગયા છીએ મિત્રો. હવે દિવ્યાંગ સાથે આપણે જવાનું છે, મોજ કરવાની છે. બને રહેજો અમારી સાથે વ્લોગમાં, ખૂબ જ મજા આવશે મિત્રો. ક્યાં જવાના છીએ અને શું કરવાના છીએ અને આજે કંઈક તમને નવું બતાવવાના છીએ. તો મિત્રો તમે ખૂબ જ મજા આવશે, બને રહેજો બ્લોગમાં. આપણે પહેલા હોમ મિનિસ્ટરની પરમિશન લઈ લઈએ અને પછી નીકળીએ. ચલો મિત્રો, ઠીક છે, ચલો નીકળીએ ત્યારે. બરાબર, ઓકે ચલો. ચલો ઠીક છે. આઈફોનથી જે આવે પંખા બંખાનો અવાજ થોડો આવ્યો છે, ચલાવી લેજો. ચલો રસ્તામાં મળીએ અને કહેવાય ને અમારા બાબુ તો આગળ જ છે. ચલો તો ચાલો. વાગ્યો છે અને અમે આવી ગયા છે અહીંયા ડાઇન ઇન ધ ક્લાઉડ્સ હોટલમાં. બરાબર, તો હવે કરીએ આપણે અંદર જઈએ અને પૂછપરછ કરીએ ને અમારે જા ભાઈ ઓનર છે આજના અમારા પાર્ટિસિપન્ટ છે. હોટલને આપણે વિઝિટ કરવાની છે આજે. શું ચાર્જ વિશે નહીં છે અને ફેમસ છે અહીંયા સિલેજ સર્કલ આગળ. તમને લોકેશન બધું જ આપણે આપીશું, પણ પહેલાં આપણે અંદર જઈએ, પૂછપરછ કરીએ, પછી તમને વિગતે આપણે સંપૂર્ણ ડિટેલ આપીશું. તો તમે બને રહેજો બ્લોગમાં એન્ડ સુધી, ખૂબ જ તમને મજા આવવાની છે. બરાબર, બાબુ અમારો અહીંયા હાજરમાં જ છે. જો બાબુ અમારો બચકા ભરે છે. રેડી? આવ રેડી. રેડી ને? રેડી. એક્સાઇટેડ. ચલો મિત્રો, બહુ મજા આવે છે. ચલો અંદર જઈએ પછી જોઈએ. તો મિત્રો તો આપણે આવી ગયા છીએ ફાઇનલી વિમાન જોડે. તો આ જુઓ વિમાનમાં અમે આવી ગયા છીએ. તો હવે આપણે પપ્પા પ્રાઇસ ને બધું પૂછતે ને પછી આપણે જઈશું અંદર. ચલો જલ્દી ગાઈસ, બહુ ઉત્સુકતા થઈ રહી છે અને જો આમ અસલી વિમાન ઉડતું હોય ને એવું લાગે છે. તો હવે આપણે જઈશું અંદર. બરોબર ને પપ્પા? બરોબર. સ્પીચ રેડી. સાથે સાથે લુક પણ એવો જ છે ગાર્ડન નો. વીઆઈપી માણસો છીએ એવું લાગે છે. વીઆઈપી જોડે આપણે આયા છીએ. પૂર પર્સન. ચાલો તો આવી ગયા છે આપણે અંદર એન્ટ્રી વાહ. કરીએ. ચાલો આજી જઈએ. બધા માણસો ચલો મિત્રો, તો હવે આપણે અંદર જઈને મળ્યા. इसमें क्या बताएं, वहाँ पे चेयर ही है, हवाई खिल्ली है वहाँ एसी वाला होटल पे। वाला तो आपको एक्सपीरियंस अलग रहता है थोड़ा, होटल अलग है. अलग मिलेगा आपको एक्सपीरियंस। अगर खाना नहीं खाली जाके आ जाएगी तो वो नहीं है, खाली आप खाने खाने को पास में मिलेगा आपको, ये पास में का अभी आपको एंट्री लेंगे ऊपर। रेट बोल रहे हो, अगर मैंने कुछ खाया नहीं तो सर वो खाया नहीं तो आपके ऊपर एंट्री मोबाइल तो लो है ना, वीडियो बना. आप मोबाइल अलावा सब आपको अलावा, टाइमिंग मिलेगा आपको, बढ़िया खाना भी अच्छा मिलेगा आपको। चलो મિત્રો તો આવી ગઈ છે. આપણે ડિસ્કશન અને કૂપન લેવાઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ મજાની. અને આપણે કહેવાય ને દિવ્યાંગભાઈનો આપણે શોખ અહીંયા આપણે પૂરો કરીશું. બરાબર ને? ચાલ ओके गाइस. देखो तो गाइस फाइनली हम जा रहे हैं प्लेन में. तो देखो टिकट मिल गई है. तो चलो पहली बार जाते हैं प्लेन में. ये लो तुम्हारी टिकट. चलो इसका टिकट फ्री है. चलो ये लो. तो कहाँ से जाने का है? एंट्री कहाँ से? चल पकड़ ले रही. चलो भाई, चलो ये तो हमको शौक नहीं था, ये बैग की वजह से
मैंने भी मन અમે અત્યારે એક્સપ્રેસ લઈએ છીએ આવી ગયા છીએ ફાઇનલી માં જઈએ છીએ પાસ બાસ મળી ગયા છે તો ચલો ફાઇનલી લીપ માં આવી ગયા છીએ બહુ હેપી મે આવી ગયા છે અહીંથી જવાનું કે ચાલો मैं કીધું તો ને વીઆઈ ભાઈ લાલ જાદમ પાટે નહીં ચલો મિત્રો તો यहाँ से जाने का है चलो, रात आए चलो और- મિત્રો वीआईपी चलो जल्दी फटाफट जल्दी चलो लॉक हो जाएगा નવો નવો એક્સપિરિયન્સ લઈએ છીએ આજે ફર્સ્ટ ટાઈમ એરોપ્લેન માં ખાવા બરાબર ચાલો ભાઈ 1 2 3 એન્ટ્રી ગેટ હા ए भी फोटो पाल लो આ પડશે જો આપણે ચલો તો ये है एंट्री गिवन ग्रुप છે गाइस ये देखो हम ट्रेन ગુજરાતી નહીં આવડતું आ जो ચલો गाइस तो हम दिल्ली जा रहे हैं बा छेल्ले बेसो દિલ્હી જવાનું यस તમારે દિલ્હી જાય સીધો આ તો વેરી ગુડ मैं तो मुंबई जा रहा हूँ गाइस तो हम दिल्ली जा चलो इधर यहीं बैठ ફોટો પાડો ફોટો वाली बाइक पे बैठे हैं ना 299 आहा ओ હાલ આપણે જોઈએ છે મંગાવો એ નહીં મંગાવો મંચુરિયન મંગાવી દઈએ ચાલ ને ये सुपर है मंगाई दे એ પુલાવ નહીં ખાવું શું મારે કરવું पुलाव પુલાવ ને હાલે ફાઇનલી કાંઈ હમણાં અંગ્રેજી મેનુમાં કાંઈ પૂછતું નહીં બરોબર पुलाव मंगा दो પુલાવ મંગાઈ દે બરાબર સમ તું ઉભો થા એ ફૂલ મોજ હો મિત્રો ફૂલ મોજ કારણ કે જો આપણા બારીમાંથી બારી સીટ લીધી खाओ अरे खा ટેસ્ટ કરો કરો ટેસ્ટ इधर को करो તો કેવો એક્સપિરિયન્સ રહ્યો જોરદાર હજી તો પુલાવ ખાવાના બાકી છે બાકી બરોબર કરીએ છીએ ઘરે કહી દેવું પડશે ફોન કરીને કે ભાઈ બનાવી નાખ નહીં કોઈ દી કોઈ વરિણાય આવતા નહીં વિમાનમાં બી આવા જો નામ લીધું ને વરીને કોઈ દી કે વિમાનમાં આવું तो धीरे હવે થોડી વાર પછી આવી જાય અમારું મસ્ત મજાનું મેનુ અમે આપેલું હોય તો બતાવીએ તમને જોરદાર આપણી કૂપન છે જો આ રહી આપણે આવી તો આપણે નહીં આવી તો મફતિયો હોય मन मुफ्त के करनी મફતિયો હલો મિત્રો તો આપણે આવી ગયા છીએ એરપોર્ટમાં તો તમે જોઈ શકો એરપોર્ટમાં નહીં એરોપ્લેનમાં એરોપ્લેનમાં તો જો તમે જોઈ શકો છો તો આવી જાવ એરોપ્લેનમાં મારી સાથે બધા બેજાઓ ચલો ચલો જવાનું છે चलो तो प्लेन को लॉन्च करते हुए अले हमारी सीट तो चाची એટલે ડ્રાઇવિંગ જોરદાર હે ને બાકી જો મિત્રો આવો કઈક લુક છે અને અલ્યા. એરોપ્લેન ચલી જાય છે ઓય અલ્યા અને બાબુ અમારો કંડક્ટર આમ મન બિહાર દેત માણસો નું શું થાય કઈ ના થાય વાહ રેડે તો આપણે જો પ્લેન ચલાવવા આવી છે પ્લેન પ્લેન ગામડીઓ પ્લેન ચલાવવા આવી છે આટલા બધા બટન જોઈ તો પેલા માણા ગભરી જાય ક્યુ બટન અલે આ શું હે? હું લોન્ચ કરવો મન બિહાર દે તો આમાં તો દેખાતા અલે પપ્પા આ ઓકે મજા આવી ગઈ હો હા એમ દિયલનો ખૂબ ખૂબ આભાર કેટલી આમ ટ્રેનિંગ આપતા હશે તાણ બધું ખબર પડે તું વિચાર કર તો આ ખાલી ખોખું છે ખાલી મોડલ છે તો આવું છે આ બટન આમ આમ કરી દેવી હોય તો ભાઈ અગર મારો ફોટો પાડે તો શું થાય હાલો આઈ જો આપણે રેડી ચલો પ્લાન છે કોઈ આવું જોઈએ પ્લાન બરાબર પણ એમાં રિયાલિટી હોય ને આમાં રિયાલિટી નહીં આ તો તું ખાલી ડ્રાઇવિંગ કરી Support કરો. પ્લાન માં જે બટન છે ને એ જ આવે સપોર્ટ કરો તો અમે ગોવા જઈશું પ્લેનમાં એમાં એવું ના આવતું સ્ટીયરિંગ ના આવતું તો
આમ આમ હોય ઓ પેલું આમ ઘેર. પણ એક હાથે ના હોય, બે હાથે હોય. અરે તો બે જણા બે હવારા હોય આમ મજા આવે. બેકગ્રાઉન્ડ વધારે સાઉન્ડ આવે ને એના લીધે બોલવું મુશ્કેલ છે, કારણ કે પાછું કોપીરાઇટનો ઇસ્યુ આવી જાય. બરાબર બાબુ? બાબુ મારો ફેશનેબલ થઈ ગયો. ભાઈ ભાઈ અહીંયા મૂકી દે બાજુ. ચલો હજુ બીજું ઓર્ડર કર્યો, એકમાં પતી ગયો મારું. આજે બીજું મંગાવ્યું. આપણે બી આવી ગયું છે તો ચાલુ કરીએ. હા પછી આગળ બ્લોગ એ છે તું ખાવાનું કરી ને. જોરદાર. બાબુ શું થાય? બેજા નીચે લઈ લે. ચલો આવી ગયું છે આપણું ફર્સ્ટ નેક્સ્ટ મેનુ. એકદમ મસ્ત લાગે. ગાઈસ આઈસ્ક્રીમ નો વેટ કરી રહ્યા છીએ અને મારા ફઈ માટે પાર્સલ કરાવી દીધું છે અમે. તો જો કેવું? રેડી? તો ચલો મિત્રો, ફર્સ્ટ ક્લાસ મજાની હોટલની વિઝિટ થઈ ગઈ અને જમવાનો પ્લાન પણ આપણો સક્સેસફુલી રહ્યો અને મસ્ત મજાનું બિલ આપણું આવી ગયું છે. બરાબર, તો જોઈ લો આપણું બિલ કેટલું આવ્યું છે. આપણું બિલ બરાબર ફર્સ્ટ ક્લાસ મજાનું છે. અને લાસ્ટમાં આપણે મુકવાસ કેવું? એક ડીશ ના ગમી, ખાલી એને લીધે મૂડ બગડી ગયું. ગુજરાતી રિવાજ પ્રમાણે મુખવાસ તો લેવો પડે જમ્યા પછી. શું છે એટલું? ચલો મિત્રો, તો જો અહીંયાથી આપણે હવે તમને આખા પ્લાનની વિઝિટ હું કરાવરાઈશ. બરાબર, તો આવી રીતનું કંઈક લુક છે. અહીંયા જો એક પાયલટ આ બાજુ ને એક પાયલટ આપણું, આપણે બે પાયલટ બેસ્યા છે અને આપણે અહીંયા છીએ અત્યારે હાલ. જુઓ તમે, એક કમી. મસ્ત મજાનું લાગી રહ્યું છે. અને હવે આપણે એની ટોપી પણ પહેરી લઈશું એકવાર. બરાબર, તો આ રે ટોપી. કેવું હોય બટન દબાવી? લુક તો ગમે તેવો લાગતો હોય, પણ બાકી જો આ એરપોર્ટ ની ટોપી આપણી બે બે પાયલોટ જેવા હતા તો. જોરદાર. ઓય ભાઈ, પહેલા. મારા આબાદ જવાનું તું એ બાજુ પાછળ ના ઉડાડીશ. હા મારા આબાદ જવાનું, આબાદ જાય. તમારે ઓલું બાંધવું. ના મારા આ જોરદાર હો. ચલો, બાકી લાગે છે જોરદાર. હવે તમને અંદરથી આપણે વ્યૂ બતાવી દઈએ હોટલનો ફર્સ્ટ ક્લાસ. જો આવી રીતનું છે કંઈક, ને મસ્ત મજાની છે હોટલ. આવી રીતની ચેરની છે વ્યવસ્થા છે. અહીંયા ડાઇનિંગ ટુ સ્ટોરનો લોગો છે. તો મિત્રો ખૂબ જ મજા આવી હોટલમાં ફરી. અને કહેવાય ને એક ટાઈપનો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ થયો આપણને કે આપણે એરોપ્લેનમાં બેઠા અને એમ કહેતે હોય કે બાબુની ચિંતન અમારા ખુશ થઈ ગયા. તો બહુ મજા આવી. થેન્ક યુ ભાઈ. તો આ છે આપણું એનું કેબિન. અહીંયા જો આવી રીતનું કંઈક છે, નાનો એક્ઝિટ પોઈન્ટ છે. તો અહીંયાથી આ રીતનો આપણો લુક દેખાતો હોય છે એરોપ્લેનનો. બરાબર, ચલો મિત્રો, થેન્ક યુ. વિઝિટ કરવાની મજા આવી. તમને સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરોબર ને બાબુ? હા ગેર થોડા હોય હવે. આ ગેટ તો ચેનલ શું છે? હવે તો શું બ્લોગ લખેલું છે. બે ચેનલ, આપણે બી ચેનલ. રાવત અશોક બ્લોગ. ફાયદો છેલ્લે છેલ્લે ઉઠાઈ જ લેવાનો, છોડવાનું નહીં. ત્યાંથી એન્ટ્રી કરી દઈએ અમે. તો ચાલો Thank you. જઈએ હવે. ચલો મિત્રો, તો અહીંયા જો આપણી ચેનલ પણ અહીંયા સબસ્ક્રાઇબ થઈ ગઈ છે. આપણે એક સબસ્ક્રાઇબર વધી ગયા. થેન્ક યુ. ચલો, તમને મળીને આનંદ થયો અને હોટલની વિઝિટ અમને ખૂબ સારી લાગી. મળીએ આ એ ફરીથી નેક્સ્ટ ટાઈમ. બરાબર, ચાલો ચાલો. ચાલો મિત્રો, તો મજા આવી ગઈ. ચલો હું મારા દાંત ખોદડજો. જો ને ચાલો તો મિત્રો, જો આ છે કંઈક એનું એક્ઝિટ ને એન્ટ્રી બંને એક જ જગ્યાએથી અમે કરી છે. બાકી એક્ઝિટ એક્ઝિટ ને અલગ જગ્યાએ. અને આપણે જમી બમીને નીકળી ગયા છીએ હોટલની બહાર. અહીંયા હવે ઉપરથી થોડો આપણે લુક જોઈ લઈએ. તો બોપલ થી નજીક જ થાય આપણા એરિયામાંથી. અને કહેવાય ને બહુ જ ઓછી કહેવાય ને આમ જે પ્રમાણે ના બાબુ અહીંયા ઉભી રહે. જો હા ઓ બફેલો જોઈ લો. ઓય હુયો કે બફેલો પ્યાસે હોય. હુયો કે બાજુમાં આવો ને. ચલો મિત્રો, જો અહીંયાનો આવો તો કંઈક લુક છે. જોરદાર વ્યૂ આવી રહ્યો છે અને કહેવાય ને મજા આવી હોટલમાં ફરીને. અને આ છે એરોપ્લેન. આ એરોપ્લેનમાં બેસીને જ અમે જમી આપી હાલ. બરાબર, અને આ છે આપણે બોપલ સાઈડનો વ્યૂ. તો અહીંયાથી લગભગ બોપલથી તો
5 કે 6 કિલોમીટર થાય સિલજ સર્કલની થોડું જ એક્ઝેક્ટ આગળ છે. અને આ રીતનો અહીંયા વ્યૂ છે. હોટલ બહુ મસ્ત મજાની છે, રિઝનેબલ છે. આપણે કહેવાય ને મિડલ ક્લાસને કોઈક વાર એક્સપિરિયન્સ કરવો હોય ને તો પોસાય એવી છે. બરાબર. હા, બાકી કહેવાય ને ઇન્ડિયન ફૂડ ખાવામાં કેવું છે, આમ આપણું ગુજરાતી ખાવું હોય ને તો ઘરે રહેવાય તો ઘરે રહેવાય. અહીંયા જો આઈસ્ક્રીમ ગમી, બાકી બધી વસ્તુ મસ્ત રિઝનેબલ જ છે. બરોબર છે. ટોટલ વસ્તુ ખૂબ સારી છે, મજાની છે મિત્રો. મજા આવી, હોટલનો એક્સપિરિયન્સ સારો રહ્યો અને એરોપ્લેન બેસવાનો એક્સપિરિયન્સ પણ અમને ગમ્યો પહેલી વાર. તો ચલો હવે જઈએ આપણે નીચે. અને અમારો બાબુ તો જો ખાઈ પીને ફૂલ મોજ જ લઈ લેવાની. આવું ના હોય, હાવ પછી મોજ જ લઈ લેવાની. હવે આયાથી આટલા 500 રૂપિયા ખર્ચ કરી તો પછી માર તો લઈ લો. બાય બાય બોલી ગયો બાકી હાચે હાચો. ચલો ઠીક છે. વ્યૂ મસ્ત મજાનો આવ્યો, સરસ મજાનો કહેવાય ને હોટેલની વિઝિટ થઈ અને અમે કોકના પૈસે ધામધૂમ કરી છે. થેન્ક યુ ભાઈ. આમ જો બાકી એક નંબર વ્યૂ છે અહીંયા, સરદાર વલ્લભભાઈ પટેલ. અને આ આખું કહેવાય ને એરોપ્લેન છે, આમ સુપર લાગી રહ્યું છે. તમે આવી ગયા ને તો જોઈ લો, મસ્ત મજાનું લાગી રહ્યું છે. અને અહીંયા કહેવાય ને આમ ફોટો બોટો સેશન પાડ્યું હોય તો એકદમ 1 નંબર વ્યૂ છે. હોટલ બી મસ્ત મજાની. આપણે નીચેના માળે જઈએ, 3 માળા આપણે તમને દેખાય. તો ચલો મિત્રો, કહેવાય ને જો આ ફર્સ્ટ ક્લાસ મજાનું આપણું કહેવાય ને મેન ટોયલેટ બી છે અને સુપર મજાનું ટોયલેટ બી છે. સુવિધા જોરદાર મિત્રો. હો બાકી સુપર. હો બાકી એક નંબર ટોયલેટની સુવિધા બાકી જોરદાર है. ये देखो मैंने भी पानी लिया. फर्स्ट टाइम एक्सपीरियंस. हमको तो बहुत अच्छा लगा. સો ગાઈસ, તો સુપર એક્સપિરિયન્સ, બહુ જ મજા આવી ગઈ. અને કહેવાય ને અમારો બાબુ તો એકદમ ખુશ થઈ ગયો. ટોયલેટમાં આપણે જે સાફ કરવાનું હોય ને એ પણ એને જોરદાર એક્સપિરિયન્સ કર્યો. મજા આવી ને. અને લાસ્ટમાં 24 બચ્યા હતા ને તોય પૂછી લીધું કે 24 રૂપિયાનું કંઈ મળે છે તો એ પણ એને વાપરી જ લેવા હતા. मैं तो एरोप्लेन અને સંડાસ અને બહુ મજા આવી, બહુ મજા આવી. બાકી આ એરોપ્લેનની હોટલ એટલે કે ભાઈ મજા આવી ગયો. એક નંબર. હો બાકી મિત્રો આવો ને વિઝિટ કરો, કોક દાડે એક્સપિરિયન્સ કરો. ભલે પૈસા જાય બાકી એક્સપિરિયન્સ ના પૈસા વસૂલ છે મિત્રો. શું કે બાબુ તારું? બહુ મસ્ત છે, જોરદાર ને? બહુ મસ્ત છે. ચલો તો મિત્રો ઠીક છે, આજના વિડીયોનો આપણે અહીંયા જ એન્ડ કરીશું. મળીએ કાલ ફરીથી નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ટેક કેર, બાય બાય. જય સોમનાથ, હર હર મહાદેવ. મહાદેવ. ચલો તાન દિવ્યાંગભાઈ, તમે આવ્યા ખૂબ ખૂબ ધન્યવાદ. બાબુ દિવ્યાંગભાઈ થેન્ક યુ બોલ દે. થેન્ક યુ દિવ્યાંગ. થેન્ક યુ. ચલો મળીએ ફરીથી. ઠીક છે. અને અઠવાડિયું અમને ફોન આવતા જાય છે. અમારી ચેનલ ગ્રો કરવા માટે અમને સપોર્ટ કરે છે તો એમનો દિલથી ખૂબ ખૂબ આભાર. તો જોઈએ છીએ બરાબર. આજનો દિવસ અમારો ખૂબ ખુશ રહ્યો અને ખૂબ મજેદાર રહ્યો. હોટલની અમને વિઝિટ નહીં પણ જાય છે ઘરે. બરોબર. જય માતાજી, જય સોમનાથ, હર હર. મહાદેવ.